સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વાત એવી ચાલે છે કે મહારાજ ગઢપુરમાં શાંતિથી બેઠા છે અને ગેબી આવીને માથાકૂટ કરી 5 દાડા સુધી ગપ્પા બહુ માર્યા. જેમને તેમ બોલ્યો. મહારાજ આખા ગામને ભેગું કરીને મીટિંગ કરી કે અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી અને બળાત્કારે અમે કોઈને વાતે નથી કરતા કે તમને આમ કરવું જ પડશે, એ નથી કરતા. અમે કોઈને હેરાન કરી રહ્યા? સત્સંગમાં આમ કરવું જ પડશે તમને, એવું કોણ કહે છે? નથી કરતા મહારાજ કે અમે અમારી પાસે આવે એને અમે સારી વાતો કરીએ, શુભ વાતો કરીએ છીએ. મોક્ષ વિનાની બીજી વાતો ભરણ પોષણ કરવા માટેની થાય છે અને અમે એના થકી દૂર કરીએ છીએ. પેટ ભરવાની વાતો અમે કરતા નથી અને લોકોને નીતિમાં વાળીએ છીએ. અમે ખોટું શું કર્યું મહારાજ? ગામના માણસોને કહો, એક વાત અમારી ખોટી હોય તો બતાવો. નીતિ અને અનીતિ કોને કહેવાય? મહારાજ કે ઓલો તમારો ગેબી, એને પૂછો તો ખરા, ખબર છે એને? નીતિ કોને કહેવાય અને અનીતિ કોને કહેવાય? પૂછો. બીજું મહારાજ કે બંદૂકો લઈને અમને ડરાવવા માટે મારવાડાને બોલાવ્યા છે અને એને તમે બધા ભેગા થઈને રસોઈઓ આપો છો. લ્યો, રસોઈઓ આપે હો. એ લોકો કેવી જાતના હશે? મહારાજ કે એને રસોઈઓ આપે એ કેવી જાતના માણસો હશે? એ એક આશ્ચર્ય લાગે હો. આખો દી ગાડું બોલે રો, એને પાછા વળી રસોઈ ખવડાવો તમે. મહારાજ કે સમજાતું નથી કે કેમ હશે એમ. ગેબી આવવાથી લોકોના મન ઉઘાડા પડ્યા છે. એટલો લાભ થયો છે ગેબીથી આવવાથી, ગેબીના આવવાથી. અહીંના મારવાડાનો પણ ભાવ દેખાઈ ગયો મહારાજ કે ગેબી આવવાથી. હવે જ્યારે સાહેબ મળશે ત્યારે વાત મહારાજ કે લેહો, ત્યારે અમે મારવાડનું રૂપ દેખાડીશું. મહારાજ કે તમારી બધાની સાક્ષી રાખીશું, ગામના માણસોની કે તમે બધા સાક્ષી. પછી તમારે જે કેવું તે કહેજો. લોકોને એમ થયું કે આ તો આપણે મરશું ક્યાં, કે અંગ્રેજના હાથમાં વાત જાશે, એમાં આપણે સાક્ષી તરીકે રાખશે, ફસાશું ક્યાંક. એટલે ગામના માણસો તરત બોલ્યા કે મહારાજ ચિંતા ન કરો, અમે ગેબીને સમજાવીએ છીએ. ન સમજે તો પછી કંઈક વિચારશું, કે સમજે નહીં તો કંઈક વિચારશું. ત્યારે વિસલ ગઢવી ગઢપુરમાં રહેતા હતા. એ બોલ્યા, વિસલ નામનું એક ગઢવી, ઈ આવે મહારાજ પાસે. એણે મહારાજને વાત કરી, હરી મેં રહેવું તુમારે દાસા, મેરે આગે ગેબી હે ઘાસા, ચારન ચારन की मत ही जाने, हमको भूप मात्र ते ही माने, आज रात में चले इस रीता, जाय के मैं उपाय रचीता, मिथ्या ताकूं मिथ्या बाता, करत तब यह आत्मनाता. વિસલ ગઢવી મહારાજને કહે છે, મહારાજ હે હરિ, હું તમારો દાસ છું. મારી આગળ ગેબી છે ને એ ઘાસ જેવો છે અને ચારણની ગત જાણે. કે મહારાજ આજે રાતે ઉઠીને ભાગી જાય તો ગેબી, એવો કંઈક ઉપાય કરીશ. ખોટા માણસને ખોટી જ વાતો કેવી પડે, સાચું કહેવા જાય તો માને નહીં. કે મહારાજને કે મારી પાસે એક મંત્ર છે, તમે જોજો, હવારી ભાગી ગયો હશે. કયો મંત્ર કહીશ, એના વિના કોટી ઉપાય પણ એ બ્રહ્મરાક્ષસ જાય એવો નથી. ગયો એક મંત્રનો ઉપયોગ કરીશ અને હું ત્યાં જઈશ. વિસલ ગઢવી કે મહારાજ તમે તો ભગવાન છો, તમારાથી કાંઈ અધિક કોઈ સમર્થ છે જ નહીં. આ તો સહન કરો છો એ તમારી મોટાઈ છે.
ગમે એવો દેવ હોય કે મનુષ્ય હોય, તમારી આગળ તો કાળનો કોળિયો છે, કાંઈ નથી એની આગળ. ગમે તેમ બોલે પણ તમે જીવના દોષ સામું જોતા નથી. પણ સત્પુરુષનો દ્વેષ કરવાથી એને પાપ લાગે છે. એટલી વાત અમે તમારો યોગ થવાથી શીખ્યા છીએ ગઢવી કે આટલું અમે શીખ્યા છીએ. એટલી વાત કરીને વિસલ ગઢવી ગયા છે ગેબી પાસે. એકાંતમાં બેસીને વાત કરી ગેબીને, એ કે અમે ને તમે જો એક જ છીએ, આપણે કઈ અલગ નથી. તમને દુઃખ થાય તો અમને પણ દુઃખ થાય. તમારી લાજમાં અમારી લાજ રહેલી છે, તમે સમજો છો એટલા માટે કેવા આવ્યો છું કે વિસલ ગઢવી કે સ્વામી તમારી લાજ રાખે છે, સ્વામી શ્રીજી મહારાજ. અને તમે આ મારવાડા બોલાવ્યા છે એ તમે ગુનામાં આવ્યા છો. આને હું કરવા બોલાવ્યા અહીંયા કને? એટલે હવે અમે તમારી સહાય કરવા આવ્યા છીએ. આને બોલાવ્યા એટલે તમે ગુનામાં આવ્યા છો. અંગ્રેજ પાસે તમને પકડાવશે, ભૂકા કાઢના તમારા. સ્વામિનારાયણની સામર્થ્યની તમને ખબર હે કે એ 5 માણસો લઈને આવશે ને 5 માંથી 50,000 થઈ જશે. તમે નહીં પોગી શકો. વિસલ ગઢવી બોલ્યા ગેબીને કે એટલે અમે તમારી સહાય કરવા આવ્યા છીએ. લ્યો, તમને બચાવવા માટે આવ્યા છીએ. જો સ્વામિનારાયણ ધારશે તો ઓચિંતાના તમને કેદ કરશે, તમારું કાંઈ નહીં હાલે. અને તમે કયા દિવસથી આવ્યા છો ને શું શું કરો છો એ બધી નોંધ એની પાસે છે, લખી રાખે છે કે લખી. અને જેટલી ક્ષમા રાખે છે એટલું તમારી પાસે મૃત્યુ સમીપે આવે છે, માનજો. ગેબી તો હલ્લો કરવા તૈયાર થઈ ગયું. એવું તો કરી યુદ્ધ કે લ્યો. ત્યારે વિસલ ગઢવી કે યુદ્ધ કરવામાં કઈ ફાયદો નથી, હું કહું વાત માની જાઓ. એટલે ગેબી વિસલ ગઢવીનું વચન માની અને રાત્રે રવાનો થઈ ગયો. ભાગી છૂટો ત્યાંથી. પછી વિસલ ગઢવી આવ્યા મહારાજ પાસે હવારમાં. સભા ભરાઈને બેઠી, સમાચાર મળ્યા પેલો ગેબી ભાગી ગયો છે. મહારાજ વિસલ ગઢવીનો સત્કાર કર્યો સભામાં. તમે શું કર્યું કે લ્યો? એ તો મહારાજ મેં કીધું તું ને, ચારણની રીત અમે જાણી કે ગયો, એના પક્ષમાં ભળીને કામ કર્યું. તમને બચાવવા આવ્યા છીએ, નહીતર આવતીકાલે તમારો વારો ઉડી જવાનો છે. એવી વાતો કરી અને રવાનો કરી દીધો ઘર હાથમાં. પછી મહારાજ વિસલ ગઢવી ઉપર બહુ રાજી થઈ, ફૂલના હાર પહેરાવ્યા, સત્કાર કર્યો. અવારનવાર શ્રીજી મહારાજને થાળમાંથી પ્રસાદી પણ આપતા. મુક્તાનંદ સ્વામી કહે છે, નિંદિત અને અનિંદિત બે વાતોમાં શ્રીજી મહારાજ નિંદિતનો ત્યાગ કરતા અને અનિંદિતનો સંગ રાખતા. જેની નિંદા કરવાનો સ્વભાવ હોય ને એને મહારાજ એનો ત્યાગ જ કરી દેતા. નિંદા કરવાનો જેનો સ્વભાવ બિલકુલ ન હોય એની સાથે મહારાજ એનો સંગ રાખતા. ગેબી ગયા પછી ગઢપુરમાં મરકીનો રોગ લાગુ પડ્યો, એટલે કોલેરાનો રોગ લાગુ પડ્યો. અને એ રોગમાં લોકો મરવા લાગ્યા છે. એક પછી એક લોકો મરતા જાય. પેલા આવતા બધા તમારા વડીલોનો અનુભવ હશે. મરકીનો રોગ, મરકીનો કહો કે કોલેરાનો કહો, ઈ જ. સંત હરિજન કો મૃગી આए, दो संत दो हरिजन रहाए, हरिता के आई के पासा, मृगी रोगता के करनाशा, अमृत दृष्टि जोत रहे सबवत भये प्राण आए, दो संत दो बायु जे हा, मृत्यु से हरि निवारे ते हा. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન
બે સંતો અને બે હરિભક્તો પણ મરકીના રોગમાં દેહ છોડી ગયા. આવી દશા બની ગઢપુરમાં. આ તો શ્રીજી મહારાજ પાસે હતા. શ્રીજી મહારાજ તરત એનો રોગ મટાડ્યો. હાવ સબ જેવા થઈ ગયા હતા. બે સંત, બે હરિભગત અને બે બાઈઓને પણ મરકીનો રોગ લાગુ પડ્યો હતો. એ બધાને શ્રીજી મહારાજ બચાવ્યા અને ગઢપુરમાંથી મરકીના રોગને કાઢી મૂક્યો તો હારો બોટાદમાં ગયો. ત્યાંથી બોટાદમાં માણસો મરવા લાગ્યા. ભગા ડોશીને પણ એ અસર થઈ. ભયંકર થઈ ગયા, હાવ મરવા જેવા. એક બ્રાહ્મણ કોઈક આવી અને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, ભગા ડોશી ઘડી બે ઘડીના મહેમાન છે. હવે મરકીનો રોગ એને લાગુ પડ્યો છે. વાત સાંભળતા તરત શ્રીજી મહારાજ રોજા ઘોડા ઉપર નવું પલાણ નાખીને ચાલતા થયા. ત્યાં તો કોઈક બોલ્યું કે નવું પલાણ છે, પલળી જશે, ચોમાસાના દિવસો છે. મહારાજ કે મરને પલળી જાતું. ભગા શેઠ કહેતા કે વધુ કિંમત વાળું નથી કે લ્યો. સાથે સુમલા ખાચર, નાજા ઘેલા યોગ્યા, અમરા, માત્રા એ બધા અસવારોને સાથે લીધા અને મહારાજ જીવા ખાચરની ડેલી પાસેથી નીકળ્યા. જીવા ખાચરને કીધું, જીવા ખાચર, અમે બોટાદ જઈએ છીએ, તમારે હાલવું હોય તો થોડી રાહ જોઈએ, થાવ તૈયાર. ભગા શેઠની પાસે અમારે જાવું છે. જીવા ખાચર કે મહારાજ તમારે જાવું હોય તો કાંઈ વાંધો નહીં, હું પણ ભેગું આવું. પણ એક વાત એવી છે કે હમણાં જ બોટાદથી એક વાણિયો આવ્યો છે, વાત કહે છે, સાંભળો, પછી આપણે ચાલીએ. ત્યારે વણિક કે ભગા શેઠ તો હવે થઈ રહ્યા પૂરા હો, હવે જવામાં કાંઈ ફાયદો નથી. તમે પહોંચશો એના પહેલા તો દેહ છોડી જશે. પૂરું થઈ ગયું એનું. મરકીનો રોગ લાગુ પડ્યો છે, હવે કાંઈ બચશે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારો ભગો અમારા ગયા વિના કે મરે ખરો ગઈ લે. અમારા ગયા વિના એ ભગો ક્યારે ન મરે. એમ કહીને મહારાજ વાજો વાજો ઘોડાને દોડાયો છે. શેર બાર આવીને તો એવો દોડાયો છે ઘોડો. અને રસ્તામાં વરસાદે વરસ્યો. હવે બધા ભીંજાઈએ ગયા બધા હો. કેટલાક બંદૂકધારી પાર્ષદો પણ શ્રીજી મહારાજ સાથે હતા. થોડોક દિવસ રહ્યો હતો ત્યારે શ્રીજી મહારાજ બોટાદ પધાર્યા છે અને ભગા શેઠ પાસે ગયા છે. જાય કે ગયા એટલી જ વાર હતી. શ્રીજી મહારાજ આવીને ઊભા રહ્યા અને ભગા શેઠને શ્રીજી મહારાજ ભરપૂર દુઃખમાંથી છોડાવી લીધા હો. મરકીને ત્યાંથી કાઢી મૂકી. બોટાદના મહાજનો બધા, એટલે વાણિયાઓ મોટા મોટા, શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને બહુ આશ્ચર્ય પામ્યા કે ભગા શેઠને મૃત્યુ આવ્યું હતું પણ શ્રીજી મહારાજે બચાવી લીધા. કારણ કે એને કાંઈ ભાને નહોતું, હાવ મરવાની અણી ઉપર હતા ભગા શેઠ. પછી જ્યારે સ્મૃતિ આવીને મહારાજ પાસે બેઠા હતા હો શ્રીજી મહારાજ. ત્યારે ભગા શેઠ કે ઓહો મહારાજ તમે ક્યાંથી અત્યારે? હું તો મરી ગયો હતો કે હો, તમે મને જીવતદાન આપ્યું. શ્રીજી મહારાજ કે જુઓ ભગાભાઈ, અમારા સિવાય બીજે ક્યાંય જે હેત ન રાખે ને અમે એની પાસે જ છીએ સદાયને માટે. જેટલો મારો વિશ્વાસ એટલી હું એની રક્ષા કરું છું. જેટલો મારો વિશ્વાસ એટલો. મારા સિવાય ક્યાંય હેત ન હોય ને એવા ભગત સિવાય મને ન ફાવે. પહોંચી આવ્યો ને હું એટલી વારમાં. પછી શ્રીજી મહારાજ દાહા ખાચરની ભવન એક રાત રહ્યા. ત્યાં થાળ જમ્યા છે. હરિભક્તો મહારાજના દર્શન કર્યા અને મહારાજ ભગવાન સંબંધી બધી વાતો કરી હરિભક્તોની આગળ. સત્સંગનો મહિમા પણ સમજાવ્યો. એક રાત રહી અને બીજે દિવસે મહારાજ પાછા ગઢપુર આવતા રહ્યા. પછી બોટાદમાં મરકીનો રોગ હાલ્યો હો. ભગા શેઠને મહારાજ બચાવી લીધા પણ ઘણા બધા માણસો મરવા લાગ્યા ત્યાં. અને દેવીના ભક્તો હતા એ મહાજનોને કહેવા લાગ્યા કે મરકી માતા કહેવાય. મરકી એટલે
મરકી એટલે માતા કહેવાય ને, શું કહેવાય? એ કે માતાજી છે પશુનું ભક્ષણ માગે છે, આપ્યા વિના શાંતિ નહીં થાય. માટે તમે અનુમતિ આપો. મહાજનોની ઈચ્છા વિના કાંઈ થાય નહીં, કારણ કે વાણિયા ઘણા બોટાદમાં, એ ના પાડે તો બધાને અટકી રહેવું પડે. પશુનો વધ થાય નહીં એની અનુમતિ વિના. એટલે બીજા બધા માતાના ભક્તો હતા ને એ આવ્યા છે, તમે અનુમતિ આપો. મહાજન બોલ્યા કે આ વધ, મહાજન તો મોટો બાદ માંડે, કારણ કે અહિંસા ધર્મ માનવાવાળા. એ એમ કે તમે યજ્ઞ કરો માતાજીને આગળ, બકરા ઘેટા મારો. મહાજનો કઈ કહેતા હશે? મહાજનો કે જો તમે ઘેટા બકરા મારશો તો કદાચ માતાજી એને પાપ સમજશે તો શું થશે? લ્યો, એટલે અમે કઈ કહેતા નથી. તમારો જે ધર્મ હોય તમે હાંચવો, તમે તમારા ધર્મ પ્રમાણે ચાલો, અમે એવું કાંઈ કહીશું નહીં. મહાજનો રજા ન દીધી. પછી માતાના ભક્તો થયા બધા ભેડા કે આના વિના તો ગામ બચશે નહીં, એટલે માતાજી આગળ આપણે યજ્ઞ કરવો પડશે. એટલે એ બધી તૈયારી કરી, બકરા ને કુકડા ને પાડા ને બધા લઈ આવ્યા, ત્યાં કને મારવા માટે બધા તૈયાર કર્યા. કોઈ રોક્યા નહીં એને. પાછા વાણિયાની હિંમત ના હાલી કે આને આ રોકીએ હિંસા કરતા. એટલે મનમાં ટાઢું હશે, કદાચ માતાજીને રાજી કરે ને આ પાપ મરકી ભાગી જાય એમ. એટલે કોઈ રોક્યા નહીં. કોઈ ન રોક્યા એટલે કોઈ કે દોડીને ભગા શેઠની આગળ આવીને વાત કરી. એ મોટો શેઠિયો પાછો. ભગા શેઠ એટલે મોટો શેઠ માણસ. ભાવનગરના રાજા પણ પ્રમાણ કરે. કેટલીક વાતો ભગા શેઠની આવી ગઈ. નાની ઉંમર હતી, સત્સંગી થયા શરૂમાં, વાંધો બહુ પડ્યો વાણિયામાં, માને નહીં કેટલાક. એના બાપે, ભગા શેઠના બાપ ફરિયાદ કરી ભાવનગરમાં રાજાની આગળ કે મારો ભગો સ્વામિનારાયણનો થઈ ગયો, મારું માનતો નથી. રાજાને આગળ ફરિયાદ કરી. રાજાએ ભગાને બોલાવ્યો અને એને કેટલીક વાતો પૂછી, અને એને જે શ્રીજી મહારાજનો દ્રઢ નિશ્ચય એ રાજાએ જાણી લીધું કે આ ફરે એવો નથી. એટલે ભગા શેઠના બાપને ભાવનગરનો રાજા કે તમને તમારું માને એવો છોકરો જોઈતો ને તો બીજી ઘરવાળી કરજો, કે એમ કીધું. હો, આ તમારું નહીં માને કે હવે આનો પાકો નિશ્ચય છે કે આ સ્વામિનારાયણને મૂકશે નહીં, એને તમે ભજન કરવા દો, બીજો છોકરો ખપતો તો બીજે લગ્ન કરો. કે ભાવનગરના રાજા આમ કહી દીધું. એટલે શું થાય પછી ભગા શેઠના બાપ થઈ રહ્યા ટાટા, હાવ કાંઈ બોલાય નહીં. હવે ભગા શેઠનો આટલો બધો નિશ્ચય, શ્રીજી મહારાજનું બળ જોરદાર. ભગા શેઠને ખબર પડી કે આપણા ગામમાં માતાજીની આગળ હિંસા થવાની તૈયારી છે. બધા બકરા અને કુકડા બધા ભેગા કરી રાખ્યા હતા. ભગા શેઠને જેવી જાણ થઈને દોટ મૂકી. હો, ભગા શેઠ સીધા ત્યાં કને ગયા અને મહારાજને સંભાળી અને બંધ જ કરાવ્યું. ઘેટા બકરાને બધાને છોડાવી દીધા, નથી કે મારવા. અને કંઈક માતાનો રથ હશે ને એ લઈને ભાગી આવ્યા ગામમાં. કંઈક હશે રથ, જે હશે તે. ઈષ્ટદેવના બળથી ડર ન લાગ્યો જરાય માતાજીથી કે માતાજી મને કંઈક કરી નાખશે તો. જો કે હમણાં સુધી માતાજીનો ડર હતો ગામડામાં, નાના ગામડામાં માતાજી આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને આમ કરવું પડે ને. બહુ ભય માણસોને, માતાજીનો ભય. લ્યો, જો એને બકરું નહીં ચડાવીએ ને તો માતાજી આપણો ભોગ લઈ લેશે. કે લ્યો, એમ કરીને બકરા ચડાવતા. ભગા શેઠે આ બધું છોડી નાખ્યું પોતાની હિંમતથી, મહારાજને યાદ કરીને. એટલે ભુવા બોલ્યા કે હવે ભગવો મુંહો. કે લ્યો, હવે એને માતાજી મૂકે નહીં. કે માતાજીને આ ભોગ મળવાનો હતો ને ભગવો કઈ દેવા દીધું નહીં, એટલે હવે ભગવો મરશે. ભગવો કે હું શું કામ મરું? મરશો તમે બધા. કે લ્યો, હું શું કરવા મરું? કે મેં ખોટું કામ કર્યું, તમે ખોટું કરતા હતા. કે એવી હિંમતથી બોલ્યા ભગા શેઠ. અને બન્યું જેવું. મરકીનો રોગ ભગાને તો શું કરે, એને તો મહારાજ બચાવી ગયા હતા. જેટલા ભુવા હતા ને એના માથે પડ્યો, ભુવા બધા મરી ગયા. ત્યાં આગળ ગામમાં થયું કે વાત સાચી છે કે ભગાને કાંઈ નથી થયું, માતાજીને કાંઈ ભોગ ચડવા નથી દીધો તો ભગાને કાંઈ થયું નહીં, પણ ભુવા બધા મરી ગયા. એને માતાજીનો ઓલો કોલેરાનો રોગ નડ્યો ભુવાઓને. બોટાદ ગામ તીન में जो भुआ के लेकर प्राण
મૃગી ગયે ગામ સે તબ ભક્ત સુરવીર જાન महाजन जितने गाम के भग्गा की हिम्मत देख करन लगे वखान ते ही घर घर तब ही अलेख। બોટાદમાં ભુવાનો પ્રાણ લઈને મરકી ભાગી ગઈ. ભુવાને બધાને મારતી ગઈ જલી ભાગીઓ. પણ સુરીર ભક્તને ઓળખી જવાથી મરકી ભાગી હતી કે ભુવાનો ભલે ભોગ લીધો પણ ભગા શેઠથી ડરીને ભાગી હતી કે ભગત સુરવીર બહુ છે. માતાજીને ક્યાં બકરા ચડાવવા દીધા નહીં તો કદાચ મને પણ બાંધી મૂકે ક્યાંક. એટલે ભુવાઓના પ્રાણ લઈ અને મરકી ત્યાંથી ભાગી છૂટી ભગા શેઠથી ડરીને, એવું લખ્યું આમાં. એટલે ગામનું મહાજન ભગા શેઠની હિંમત દેખી અને વખાણ કરવા લાગ્યા. બધા બોલવા લાગ્યા કે ધન્ય છે એના ઈષ્ટદેવને અને ધન્ય છે આ ભગાને. મૃત્યુનો ડર ન લાગ્યો લ્યો, નહીં તો મરવા જેવું લાગે ને માણસોને. ડર્યો નહીં જરાય અને ધર્મ રાખ્યો. આપણા ગામમાં હિંસા થતી એને બચાવી. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી ગઢપુરમાં, એટલે શ્રીજી મહારાજ પણ ભગા શેઠ ઉપર ખૂબ રાજી થયા છે. અષાઢ સુદ નવમી દિન જેહી સંજા વખત ભય તબ તેહી દીપક કરે શ્રી હરિ કે પાસા ભૌમિ કંપે બોલે અવિનાશા. હવે પછી મુક્તાનંદ સ્વામી કહે છે અષાઢ સુધી નવમીનો દિવસ સંધ્યાનો સમય હતો. શ્રીજી મહારાજની પાસે દીવો કરેલો હતો. મહારાજ બેઠા હતા ચોકમાં અને ભૂકંપ થયો લ્યો. ધરા ધ્રુજી. એક ઘડી લગ કંપત રહે શ્રી હરિ ભુવન કે ચોક में ते आई के तब यूं भेर हाते नारायण मुख રહે ઉચરાતે. ભૂકંપ થયો ને એટલે મહારાજ દોડીને ચોકની વચ્ચે આવી ગયા. ભક્તો પણ બધા ચોકમાં આવી ગયા. મહારાજ ધૂન કરવા લાગ્યા. મહારાજની ચારે બાજુ હરિભક્તો પણ ધૂન કરવા લાગ્યા. સ્થાવર જંગમ બધું ડોલી ઉઠ્યું. હો હરિભક્તો કે પ્રલય થશે કે શું, બધાને ડર લાગ્યો ખૂબ. બધાના મનમાં એમ થયું કે ઘરની અંદર પડ્યા હશે ને એ તો બધા મરી જશે દબાઈને. ગયા કેવું ધ્રુજે છે. મહારાજની વિનંતી કરવા લાગ્યા, હે હરિ બચાવજો બચાવજો, એમ હરિભગત કહેવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ કે સત્સંગ જેને થયો છે ને એને કોઈ વાતનો ડર નથી. ઘડી પછી પૃથ્વી સ્થિર થઈ અને ફરી પાછી ડોલવા લાગ્યો. થોડીક વાર બંધ થઈ રહ્યું. એક ઘડી સુધી વરી ધ્રુજવા લાગી. ભક્તે જાણ્યું કે હવે તો ભગવાન બચાવે તો બચાવે એમ છે કે નહીતર બધા મરી જશું, એવો ડર લાગ્યો બધાને. એટલે શ્રી હરિએ ભૂમિને કીધું કે હે પૃથ્વી, હરિભગતના હિતને માટે તું હમણાં સ્થિર થઈ જા. હમણાં બહુ હાલ નહીં કે ડર લાગે બધાને. મહારાજ કીધું એટલે તરત સ્થિર થઈ ગયો, તરત. અને એના પછી 10-12 વર્ષ પછી ડગી હશે એવી સમજા ને અહીંયા કને. શ્રીજી મહારાજ કે પૃથ્વી કંપી, આવો કોપ તો ક્યારે સાંભળ્યો નથી કે લ્યો. મહારાજ કે આ તો નજરે જોયો. શ્રીહરિ કે અતિ પાપ થાય છે ને ત્યારે ભૂમિ વારંવાર કંપે છે. આ પાપનો ભાર એનાથી સહન થતો નથી, ધ્રુજી જાય છે. ભગવાનનું કાળચક્ર છે, પાપીઓનો બધાનો નાશ કરે છે. શ્રીજી મહારાજ આ રીતે ગઢપુરમાં રહી પુરાણ શ્રવણ કરતા હતા. પ્રસંગે પ્રસંગે પુરાણોની કથા પ્રસંગે મહારાજ અવારનવાર વાતો પણ કરતા.
શ્રીજી મહારાજ કે દંભી, ધૂર્ત, પાખંડી એને ઓળખવા માટે ઘણી બધી શ્રીજી મહારાજ વાતો કરતા હો. કોઈક દંભી હોય, કોઈક પાખંડી હોય, કોઈક ધૂતારા હોય, ઓળખી રાખવા બધાને એમ. કેટલાક તો પૂરેપૂરા કપટી હોય, સત્સંગમાં આવીને એવા ભળી જાય, સાચા સંતો હોય ને એના કરતા પણ આકરું વર્તન રાખે, 10 ગણું સારું વર્તન દેખાડે સારા સાધુ કરતા પણ. અને લોકો જ્યારે એનો વિશ્વાસ કરે ને પછી કામ કરે જે કરવું હોય. સાચા ને ખોટા કે અને ખોટા ને સાચા કે જે લોકો પોતાનો વિશ્વાસ કરે ત્યારે. કારણ કે હવે માનવા મની ગયા માણસો એના, એટલે ઊંધું ચીતું એને ભરાવે. પછી બીજાની બધી વાતો કરે, આ આમ કરે છે ને આમ કરે છે ને આમ કરે છે. આ દંભી લોકો, ધૂર્ત લોકો. તો શ્રીજી મહારાજ વારે વારે કપટીની વાત બહુ કરતા, કારણ કે વિશ્વાસી ભગત હોય ને એ કપટીને પરમ એકાંતિક માની લે. એ તકલીફ મોટી. કપટીને પરમ એકાંતિક માની લે, પરમ એકાંતિક. અને પછી એમાં છેતરાઈ પણ જવાય. એક હરિભગત છેતરાઈ ગયા તીદીના જમાનામાં. આજે તો ઠીક. મુક્તાનંદ સ્વામી કે એક કપટી માણસ મહારાજ પાસે આવ્યો, પાર્ષદ થઈને હરિભગતને ધૂતવા ગયો. પાર્ષદ થઈને લ્યો. ઝીણો શ્રીમાળી કરીને એક ભાવિક ભગત બ્રાહ્મણ બધા ફેલ ટાળી અને શ્રીહરિ પરાયણ થઈ ગયેલા, અને સત્સંગ કરતા કરતા 3 વર્ષ વીતી ગયેલા. શ્રીમાળી ઝીણાને વારે વારે દર્શન કરવા આવે, બહુ પ્રેમ મહારાજમાં, સંત સમાગમમાં અતિશય રુચિ અને શ્રદ્ધા પણ એટલી શ્રીહરિની ને સંતોની સેવા કરવામાં. વારે વારે મહારાજને કે મહારાજ, મારા જેવી સેવા હો તો કેજો, નિશંક થઈને કેજો, જી જરૂર પડી કેજો. તે આ પ્રેમી હરિભગત વારે વારે મહારાજને કે એ બધી એક કપટી પાર્ષદ હતો ને એ બધું સાંભળી ગયો. 15 દિવસ મહારાજની એવી સેવા કર્યો કપટી પાર્ષદ. અને પછી એક દિવસ એ ઝીણા બ્રાહ્મણને ઘરે ગયો, એના ગામમાં એના ઘરે ઉતર્યો. શ્રીજી મહારાજના સમાચાર કીધા, સંત તથા શ્રીહરિના નારાયણ કીધા, અને કહ્યું કે તમારા ઉપર મહારાજની બહુ કૃપા હો. વખાણ પાછા બહુ કર્યા. મહારાજ બહુ રાજી તમારા ઉપર, દિવસમાં 2-3 વખત તો તમને યાદ કરે જ. લ્યો બોલો કપટી પાર્ષદ ઝીણા બ્રાહ્મણને કે સંતો પણ વારે વારે તમને સંભાળે છે. એ કે સત્સંગમાં સંત છે ને એ નારદ સનકાદિક કરતા પણ અધિક સંત છે. કે એવો તો સાધુનો મહિમા બતાવે પાછો. ઓલ્યો કપટી પાર્ષદ કે આવા સંત અને આવો અવતાર થયો નથી અને થાશે પણ નહીં. કે લ્યો આવા મહારાજ આવા યોગમાં ન આવ્યાની ખરેખર દુર્ભાગી કહેવાય. એમ કપટી અનંત વાતો કહેતો, એવી જોરદાર વાતો એમ સત્સંગની. એટલે ઓલા ઝીણા બ્રાહ્મણને એમ થયું કે આનો સત્સંગ તો પાકો છે, દ્રઢ સત્સંગ છે. તન મન એક કરીને ભાવથી રસોઈ જમાડી એ પાર્ષદને. ઝીણા ભગત કે કંઈક સેવા હોય તો કહો, હું વારે વારે શ્રીહરિના દર્શન કરવા આવું છું, પણ તમને તો કીધી દીઠા નથી. કે લ્યો પાર્ષદ હો તો મહારાજ પાસે હોવા જોઈએ ને. નામ શું તમારું? પાર્ષદ કે. અને બીજું ઝીણો બ્રાહ્મણ કે પાર્ષદ ભગવાનના એકલા ના હાલે, કે તમે એકલા કેમ આવે અહીંયા કનેક? ત્યારે ઓલ્યો કપટી કે મારું નામ છે કાળો. ઝીણાજી કે કાળાને તો ઓળખું છું. કાળો પાર્ષદ છે કાળા નામનો, એને તો ઓળખું છું. કપટી કે અમે 2 કાળા છીએ, એ મોટો ને હું નાનો, 2 પાર્ષદ છીએ. અને શ્રીજી મહારાજે મને મોકલ્યો છે ત્યારે હું આવ્યો છું, નહીં તો અમારાથી એકલું હલાય નહીં. કે લે પણ મહારાજે ખાસ તમારી પાસે મને મોકલ્યો છે, શ્રીજી મહારાજના વચનથી આવ્યો છું. શ્રીજી મહારાજના વચન ન માને ને હરિભગત ન કહેવાય. કે મહારાજની આજ્ઞામાં રહે એને હરિભગત કહેવાય. જેટલા સંત હરિભગત છે ને એમણે ધોતિયાની વ્યવસ્થા કરવાની મહારાજે મને આજ્ઞા કરી છે,
કે સંતોને અને હરિભક્તોને બધાને ધોતિયા જોઈએ છીએ, એટલે તમને સંભળાવવા માટે હું આવ્યો છું. હરિભગતને જેટલી શ્રદ્ધા હોય ને એટલા ધોતિયા આપે, આપણે જોરે કોઈને કહેવું નથી. મહારાજે એમ કીધું છે કે જેને શ્રદ્ધા હોય, ઈચ્છા હોય, એ ધોતિયા આપે. આપણે માગવા નથી કોઈની પાસે, કે લ્યો માગવા નથી, માગ્યા વિના આપે એ આપણે લેવાના છે. બીજું એક પછેડી, રૂમાલ અને એક ટોપી, એટલાની શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે કે એટલી વસ્તુ જોઈએ છીએ. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી અને રામદાસ ભાઈ એટલા શ્રીજી મહારાજ પાસે જ, અને મુક્તાનંદ સ્વામી છે ને એ શ્રીનગરમાં રહ્યા છે. આમ બરાબર વાત કરી એટલે ભક્તને ભાવ થયો. છોટાલાલભાઈ, મહારાજની મરજી હોય તો અમે કઈ કરીએ સેવા. સંભળાય કથા? મહારાજની મરજી હોય એમ અમે કરીએ. મર્મ હું કઈ જાણતો નથી, કે ઝીણા બ્રાહ્મણે કીધું. ત્યારે એલો કપટી પાર્ષદ કે ત્યાગી સંત ક્યારે નારી ધનનો સંસર્ગ રાખતા નથી. અંડ અને વસ્ત્ર વગેરે ખપ જેટલું ગ્રહણ કરે છે, બીજું કઈ રાખતા નથી. ત્યારે ઝીણોભાઈ કે સંતને માટે હું કોરબંદ ધોતિયા લાવી દઉં હો, અને તમે લઈ જાઓ. શું એવી જરૂર હોય અને મહારાજની આજ્ઞા હોય તો સારા મજાના 2 ધોતિયા, 2 રૂપિયા વાળા, તેથી 2 રૂપિયા વાળા ધોતિયા એટલે સારા ઘણા હતા. તેથી રૂપિયાની કિંમત હતી ને. આજે તો આપણે રૂપિયા દેખાય ઘણા, પણ રૂપિયાની કિંમત કાંઈ નથી. આપણે એમ કહીએ ભાવ વધારો તો ભાવ વધારો, પણ રૂપિયાની કિંમત જાય રહી. હકીકત જોવા જઈએ તો વસ્તુ તો ઈ જ છે, એમાં કઈ ફરક છે? 2 રૂપિયાનું એક ધોતિયું, હારમ હારું ધોતિયું, હારમ હારું. એવા 30 ધોતિયા ભગત લઈ આવ્યા અને કીધું કે આ લઈ જાઓ. ત્યારે કપટી એ ધોતિયા લઈ અને ત્યાંથી ચાલતો થયો. ઝીણા કે ઘર રૂપા ભાઈ, આઈ કે પૂછત હી તહી લાઈ, ધોતિયે કુનપ દાતી તાકું, દિયે હમકું પૂછે બિનવાકું. રૂપાભાઈ કરીને ઘરી ભગત એ ઝીણાને ઘરે આવ્યા. આ ખબર પડી ને એને તરત દોડતા દોડતા આવ્યા અને કીધું કે શું વાત છે મેં સાંભળ્યું, એક પાડો તમારી પાસે ધોતિયા લઈ ગયો. તો કે હા, ગઈકાલે જ ગયો લઈને. પણ રૂપાભાઈ કે અમને પૂછ્યા વિના તમે શું કામ દઈ દીધા એને? હતો કોણ? ઓળખ્યો? તો મહારાજનો પાર્ષદ હતો. અરે પણ કોક ઠગ લઈ ગયો ધોતિયા, ધ્યાન રાખ્યું નહીં તમે. હવે જો મહારાજને ખબર પડશે ને તો મહારાજ ઉદાસ થશે. હવે એવું કેતો તમને એમ કહી દેવું છું ને, એવી જરૂર હોય તો અમે લઈને મહારાજને દી આવશું, પણ એને શું કામ દીધા? શું ખબર હવે ક્યાં લઈ ગયો? એમ રૂપાભાઈ કરીને હરિભગત ઝીણા બ્રાહ્મણને વઢ્યા. પછી નક્કી કરવા માટે 2 જણા ગયા મહારાજ પાસે. મહારાજને વાત કરી રૂપાભાઈએ. મહારાજને કીધું તમારો એક પાડો આવ્યો તો 30 ધોતિયા લઈ ગયો છે. કયો પાડો આવ્યો તો બતાવો. મહારાજ બધા પાર્ષદને ભેગા કર્યા. હો, બધા પાડાઓને ભેગા કરીને કીધું કે બોલો આમાંથી કોઈ ગયા હતા? મહારાજ કીધું ઝીણા બ્રાહ્મણે આ અમારા પાર્ષદ છે, આમાંથી કોઈ આવ્યો તો કે આમાંથી તો કોઈ નતો આવ્યો. લ્યો, આમાં કોઈ નતો. આ તો કે કાળો પાર્ષદ. મહારાજ કે કાળો તો છે એક આયરો, તો કોઈ બીજો હતો તો બીજો કોઈ આવી ગયો કપટી. મહારાજ કે અમે વારે વારે વાતો કરીએ, ધુતારાનો વિશ્વાસ ન કરવો, તોય તમે છેતરાઈ જાઓ, એ ઠીક ન કહેવાય. કેટલી વાર અમે વાતો કરીએ છીએ. એટલે હરિભગત હોવા છતાં ધુતારાનો વિશ્વાસ કરે છે. અને મહારાજ કે જો ધુતારા જેવું સાચાને પણ બોલતા ના આવડે, કારણ કે એનો ધંધો હોય. એટલે એવું હારી હારી વાતો કરે ને મહિમાની એવી વાતો કરે, તમને એવા વિશ્વાસમાં લઈ લે અને પછી તમને છેતરી જાય. એટલે મહારાજ કે એને બોલતા આવડે તેને કરીને સહજે પૂજાય છે. અને એવા ધુતારા માટે તો સ્પેશિયલ જમપુરી બનાવી છે મહારાજ કે. હો, જમપુરી એને માટે છે, એવા ધુતારાઓ માટે. મહારાજ કે અમારા સત્સંગી હોય ને એ બહુ ધ્યાન રાખવું, જ્યાં ત્યાં ફસાઈ જવું
નહીં, જોવું થોડુંક એમ. પેલા આવતા, હમણાં તો કોઈ આવતા નથી. હરિભગત પણ આવે લો ગામો ગામ પૈસા માગવા. એ કે સ્વપ્નમાં હરિકૃષ્ણ મારે દર્શન દીધા અને મંદિર બનાવવું, આમ કરું તેમ કરું, રૂપિયા લાવો કે લ્યો. તે દી દઈએ દેતા હતા પાછા, હવે નથી દેતા. હવે હોશિયાર થઈ ગયા ને માણસો બધા. મને સાંભળેથી 35-40 વર્ષ પહેલા હાવ કાંઈ નહીં હો, ધૂળની પોટલી બાંધી જાય. એ કે 500 રૂપિયા લાવો કે 15-20 દી પછી ખોલજો, મેં 1000 રૂપિયા નીકળશે હો. એ તો મેં નજરે જોયું નાનપણમાં. ધૂળની પોટલી હોય, કાંઈ ન હોય. 15 દી પછી ખોલજો કે એ ભાડું કંઈક છેટો નીકળી જાય ને પાછો પકડાય ને એટલા માટે. પણ માણસો એમાંય વિશ્વાસ લાવી અને કેટલા રૂપિયા દઈ દેતા હતા. પછી ખોલે તો મેં શું નીકળે? ચોખ્ખી ધૂળ હો, કાંઈ ન હોય મેં, હાવ ધૂળ. એટલે આવા દંભી ધુતારા થાય છે ઘણા. મહારાજ કે અમારા સત્સંગી ભક્તો હોય ને એ એમાં ફસાવું નહીં, ધ્યાન રાખવું થોડુંક એમ. એવું શ્રીજી મહારાજ વારે વારે ભક્તજનોને સમજાવતા હતા. એવી રીતે 27મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.